ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા સરકારી કાંસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં વાગરા મામલતદાર તથા કડોદરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લઈ પાણીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી। સ્થાનિકોને શંકા છે કે કંપનીમાંથી છોડવામાં આવતા સંભવિત કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોઈ શકે છે। સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકોએ ઉઠાવી છે। મારું નામ ગોહિલ અરુણ છે। હું પાટણના રહેવાસી છું। આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંસ છે તેની અંદર મૃત માછલી જોવા મળી। તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે। તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાંસ પૂરો થાય છે। તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે તે ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, તેના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે। વરસાદી માહોલની અંદર જે વરસાદી પાણી નીકળતું હોય તેની અંદર અમને કંપનીઓ તેનો ફાયદો ઉઠાવીને પોતાના યુનિટનું પાણી કરતી હોય એવો જ એક બનાવ બનેલો છે કડોદરા પાદરિયા ચોકડીની વચ્ચે। તો અમે તપાસ કરી કે આ જે માછલીઓ મળી ગઈ છે, સતત 3 દિવસથી આ માછલીઓ અહીંયા મળેલી જોવા મળી છે। ગઈકાલે પણ એના જીમેપ દ્વારા ફોટા પાડવામાં આવે, વિડીયો લીધો અને લાગતા વાગતા અધિકારી જીપીસીબી, કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને ફિશિંગ વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે મામલતદાર સાહેબશ્રી રૂબરૂ વાગરા અને સર્કલ ઓફિસર વાગરા, તલાટી ક્રમ મંત્રી શ્રી કડોદરાએ સ્થળ વિઝિટ કરી કે પાદરિયા ગામના કાંસમાંથી મતલબ કે જે તળાવ છે ત્યાં પાણી જાય છે ત્યાંથી તપાસ કરતાં આવ્યા તો માછલીઓ સુપરફોર્મ યુપીએલ કંપનીના ગેટની સામે જે ડ્રેનેજ છે, જે વરસાદી પાણીનો એમનો નિકાલ કરે છે એની સુધી આ માછલીઓ મળેલી જોવા મળી। તેની આગળના ભાગે ના જોવા મળી, એની જે ઇન છે ત્યાંથી તે ઠેઠ પાદરિયા ગામનો કાંસ છે ત્યાં સુધી જોવા મળી છે। એટલે આ માછલીઓ દર ઘડીએ આ બનાવ બને છે અને અગાઉ પણ સુપરફોર્મ એટલે કે યુપીએલ 12 કંપની છે એને ગવર્મેન્ટ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેના અંડરના ડ્રેનેજમાં તપાસ કરતાં અગાઉ માછલીઓ મળી ગયેલી તેવા પુરાવા સાથે જીપીસીબીનો રિપોર્ટ મારી પાસે છે, મેં માંગેલો હતો તે। એટલે આ દર વખતે જે આ બનાવ બને છે, દર વખતે આ લોકો આવી રીતે લાભ લઈ વરસાદી પાણીનો આવી રીતે પાણી છોડવાનું કરે છે। જે બાબતે અમે 1 અઠવાડિયા પહેલાં પણ મીનાક રાજ સાહેબને મળવા આવ્યા હતા પણ એમને કંઈ જવાબ ના આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી શકો। આજે પણ અમે તલાટી ક્રમ મંત્રીશ્રીને લઈને આવ્યા તો જેમ તેમ વર્તન કરતા હતા કે ભાઈ તમે શું કરો છો, શું વિડીયો કરો છો, અહીંયા કોઈ ગવર્મેન્ટ અધિકારી છે, શું થયું છે। તો તેમને બતાવ્યું કે અહીંયા માછલીઓ મળી ગઈ છે, ત્યાં કે ક્યાં મળી ગઈ છે, ચાલો તો એ અમારી સાથે જોવા ના આવ્યા। હમણાં મામલતદાર સાહેબશ્રી બી આવ્યા ત્યારે પણ તેમને ફોન કર્યો કે સાહેબ તમારે જે જોવું છે તે ગવર્મેન્ટ અધિકારી આવ્યા છે તો તમે જુઓ, કારણ કે અમારે કંઈ જોવું નથી એવો તેમને જવાબ આપ્યો છે।